કે ગોંડલની અંદર જ્યારે મેં સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા અને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું હતું, અમારો વિરોધ કરવામાં આવ્યો હતો, એ સમયે જે લોકો હતા ને એમાં આખા લાલ ટોપી વાળો છોકરો હતો, એ વિડીયો પણ હું તમને મોકલું. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજયનો ટોપી વાળો શખ્સ એવું લખે છે. બીજું કે કૃષ્ણાબેનનું નામ તમે સાંભળ્યું હશે, મીડિયાના માધ્યમથી આ પકડાણા પણ છે. એ કૃષ્ણાબેનનું નામ છે કીર્તિબેન. કીર્તિબેનની સાથે એને છે ને આને પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને એફઆઈઆર, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમભાઈ, નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે, ઈ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે, અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, ઈ પોલીસ વાળા ખાલી આટલું કાઢી દે અમને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને કોઈ પણ ચમરબંધી છોડવામાં નહીં આવે, બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દવાડે આવું બધું થાય છે, પણ